નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે કન્જક્શન પાર્ટ 4 ની ચર્ચા કરવાની છે। ઓકે, આની પહેલા કન્જક્શન 1 2 3 પાર્ટના વિડિયો અપલોડ કર્યા છે। જે વિદ્યાર્થી મિત્રો પહેલી વખત વિડિયો જોવે છે તે YouTube ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈ અને બધા જ વિડિયો પાર્ટ વાઇઝ જોઈ શકે છે। તો મિત્રો આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ। આજનો આપણો ટોપિક છે કન્જક્શન સંયોજકો પાર્ટ 4 ચોથો ભાગ। બરોબર, હવે અત્યાર સુધીમાં આપણે કન્જક્શન જોઈ ગયા કે ભાઈ સો ધેટ ધેરફોર, બરોબર, બીકોઝ, એન્ડ, સિન્સ, પહેલા વિડિયોમાં એની ચર્ચા કરેલી, ત્યારબાદ એન્ડ નામનું કન્જક્શન છે એની ચર્ચા કરેલી, અને એના પછી ઓર અને ધેટ। ઓકે, આટલા જોયા હતા। તો અત્યાર સુધીના જે હતા એમાં આપણે સ્કૂલ લેવલે વાત કરીએ તો ધેટ સંયોજકને બાદ કરતા બીજા બધા જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંયોજકો છે। બરોબર, એક્ઝામમાં બહુ પૂછાય છે। અને આજનો જે આપણો ટોપિક છે જે કન્જક્શન છે 6 નંબર અને 7 નંબરના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે છેલ્લે સુધી આ વિડીયોમાં તમે મારી સાથે જોડાઈ રહેજો। ઓકે, અને હા, આજના સંયોજકો છે ઇમ્પોર્ટન્ટ પણ એકદમ ઈઝી, કહેવાય ને કે સાવ રમકડા જેવા છે અને ઝડપથી તમને આવડી જશે। ઓકે, તો લેટ મી સ્ટાર્ટ, શરૂઆત કરીએ। તો આજે જે કન્જક્શન છે 6 નંબરનું એ આપણે ભણીએ। એની અંદર 4 એક સાથે મેં ઉપયોગ કરી લીધા છે જેથી કરીને તમારે વધારે સ્ટડી, વધારે અભ્યાસ કરવો પડે નહીં। આ 4માં જ 4 એક સાથે આપણે ભણી લેશું। સમાનાર્થી જેવા છે। શું છે? પહેલું છે ધો અને શું વંચાય ધો, બીજું છે ઓલ્ધો, બરોબર, અને શું વંચાય ઓલ્ધો, અને ત્રીજું છે ઇવન ધો, અને ચોથું છે ઇવન ઇફ। આ ચારેય કન્જક્શન મિત્રો જે છે એકબીજાના પર્યાય છે, બરોબર, પણ આપણે મોસ્ટલી ધો અને ઓલ્ધો પૂછાતા હોય। જેને જોઈએ એનો મતલબ શું થાય તો ધો ઓલ્ધો નો મતલબ થાય તેમ છતાં અથવા તો છતાં પણ, બરોબર, તેમ છતાં અથવા તો છતાં પણ, રેડી, એવો એનો ગુજરાતી એવો એનો મતલબ થાય। ઓકે, ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ ચારે એકબીજાના પર્યાય છે, પણ મોસ્ટલી કયા બે યુઝ થાય છે તો કે ધો અને ઓલ્ધો। હવે જોઈએ એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતના થાય છે। તો અહીંયા એક લાઈન લખેલી છે, બરોબર, બે વાક્યની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે, એટલે આપણને જે વાક્ય જોડવાના હોય, બે વાક્ય આપ્યા હોય, એ બે વાક્યની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે આપણે ધો ઓલ્ધો નો ઉપયોગ કરીને વાક્યને જોડી શકીએ છીએ, બરોબર। હવે બે વાક્યની વચ્ચે વિરોધાભાસ એટલે કેવી રીતના, જો પહેલા તમને એ ચર્ચા કરતો કે આ બે કન્જક્શનનો આપણે બહુ રેર કેસમાં ઉપયોગ કરશું, આ બે થી જ બધા વાક્ય સોલ્વ કરશું, અને એક્ઝામમાં પણ એવી રીતના જ પૂછાય છે। પણ બાય કોઇન્સિડન્સ, બરોબર, તમને કદાચ આ પૂછી નાખે તો આ બેના સમાનાર્થી છે, બરોબર, જ્યારે આનો ઉપયોગ થતો હોય ત્યારે જ આનો થાય, એવી રીતના તમારે વાક્ય સોલ્વ કરવાના રહેશે। ઓકે, તો ક્યાં હતા આપણે? હા, બે વાક્યની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે ધો અને ઓલ્ધો મુકાય છે। હવે સપોઝ તમને એક ઉદાહરણ આપું, બરોબર, કે આપણે વિચારીએ કે રાહુલ ઠોઠ છે, રાહુલ ઠોઠ છે, અથવા તો રાહુલ નબળો વિદ્યાર્થી છે। આ એક પહેલું વાક્ય, બરોબર। બીજું વાક્ય તેને પહેલો નંબર મેળવો। હવે આવું શક્ય બને? ઠોઠ હોય, નબળા હોય, એ પહેલો નંબર બને મેળવે? ન મેળવી શકે ને, બરોબર, ના, કદાચ પોસિબલ છે, પણ આપણે સામાન્ય રીતે વિચારીએ આ વાક્ય તો આપણે એમ લાગે કે આ વિરોધાભાસ છે કે ભાઈ રાહુલ ઠોઠ છે અને પહેલો નંબર મેળવો, તો આપણે કેવી રીતના વાક્યને બોલવું હોય તો બોલી ગુજરાતીમાં કે રાહુલ ઠોઠ છે, રાહુલ નબળો વિદ્યાર્થી છે, તેમ છતાં પણ અથવા તો છતાં પણ તેમ છતાં તેને પહેલો નંબર મેળવો, તો તેમ છતાં આપણે વચ્ચે મૂક્યું, બરોબર। હવે આપણે બીજું ઉદાહરણ જોયું કે મિતેશ જાડો છે। અહીં પહેલું વાક્ય મિતેશ જાડો છે, બીજું વાક્ય શું? તે ખૂબ જ ઝડપી દોડે છે। હવે એવું બધી પોસિબલ હોય કે જાડો માણસ હોય ખૂબ જ ઝડપી દોડી શકે? નો પોસિબલ હોય ને, તો વિરોધાભાસ થયો બે વાક્ય વચ્ચે કે મિતેશ જાડો છે, તે ખૂબ જ ઝડપી દોડે છે, તો વિરોધાભાસ થયો। હવે આ વાક્યને આપણે ગુજરાતીમાં કેવી રીતના બોલી શકીએ કે મિતેશ જાડો છે તેમ છતાં, અથવા તો શું બોલી, છતાં પણ ખૂબ જ ઝડપથી દોડે છે, બરોબર। હજી એક ઉદાહરણ લઈ કે દીપા વીક છે, દીપા નબળી છે, બરોબર, શારીરિક રીતે નબળી છે, દીપા વીક છે, નબળી છે, તે ભારે વજન ઉંચકે છે, બરોબર, કે દીપા નબળી છે, સાવ શારીરિક રીતે નબળી છે અને ભારે વજન ઉંચકે છે, બરોબર, નબળા હોય સાવ
એ કોઈ વધારે વજન ઊંચકી શકે ન ઊંચકી શકે ને, બરોબર. તો આ વિરોધાભાસ થયું બે વાક્ય વચ્ચે કે દીપા નબળી છે, ભારે વજન ઊંચકે છે, બરોબર. નબળા લોકો ક્યારેય બહુ વધારે વજન ઊંચકી શકે નહીં, બરોબર. તો આ વિરોધાભાસ થયો. તો આપણે ગુજરાતીમાં કેવી રીતના બોલીએ કે દીપા નબળી છે, વીક છે, તેમ છતાં અથવા તો છતાં પણ તે ભારે વજન ઊંચકે છે, બરોબર. હવે આપણે હજી એક ઉદાહરણ લઈએ કે દાદાજી વૃદ્ધ છે. દાદાજી જો કે વૃદ્ધ જ હોય, બરોબર, કે દાદાજી વૃદ્ધ છે. બીજું વાક્ય, પહેલું વાક્ય દાદાજી વૃદ્ધ છે, બીજું વાક્ય આપણે શું બોલશું કે તે ખૂબ જ ઝડપથી ચાલે છે. હવે વૃદ્ધ લોકો ઝડપથી ચાલી શકે ન ચાલી શકે ને, તો બંનેમાં શું થયું? વિરોધાભાસ થયો. દાદાજી વૃદ્ધ છે, તે ઝડપથી ચાલે છે. ગુજરાતીમાં આપણે જોડતા હોય તો કેવી રીતના બોલી કે દાદાજી વૃદ્ધ છે, તેમ છતાં પણ તે ઝડપથી ચાલે છે. તો આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે, બરોબર, કે તેમ છતાં અને છતાં પણનો કેવી રીતના ઉપયોગ થાય, બરોબર. તો બસ હવે એને ઇંગ્લિશમાં આપણે ભણવાનું છે, એકદમ ઈઝી છે, બરોબર. તો ધો ઓલ્ધો નો ઉપયોગ બે વાક્યની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. ઓકે મિત્રો, હવે જોઈએ ક્યાં મુકાય. અત્યાર સુધી આપણે સંયોજકો જોયા તો મોટા ભાગના વાક્યની વચ્ચે જ મુકાતા હતા, પણ આ પહેલું એવું છે કંજક્શન કે વાક્યની શરૂઆતમાં મુકાય. યાદ રાખવાનું છે, અત્યાર સુધીના જે આપણે ભણ્યા છીએ ક્યાં મૂકતા હતા? વાક્યની વચ્ચે મૂકતા હતા. બે વાક્યની વચ્ચે મૂકી અને વાક્ય જોડતા હતા. પણ આ સંયોજક જે છે ધો અને ઓલ્ધો એ ક્યાં મુકાય છે? વાક્યની શરૂઆતમાં. તમને પ્રશ્ન થાય કે સાહેબ વાક્યની શરૂઆતમાં મૂકી દે તો વાક્ય જોડવાનું કેવી રીતના? હમણાં એક્ઝામ્પલ સોલ્વ કરી એટલે તમને આઈડિયા આવી જશે, બરોબર. તો યાદ રાખવાનું છે કે ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ, બરોબર, એનો ઉપયોગ બે વાક્યમાં વિરોધાભાસ હોય ત્યારે થાય છે. અને ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મુકાય છે. બહુ રેર કેસમાં વાક્યની વચ્ચે પણ ઇવન ધો ઇવન ઇફ ઓલ્ધો મુકાય છે, પણ મોસ્ટલી 99% જે છે વાક્યની શરૂઆતમાં મુકાતા હોય છે. તો આપણે યાદ રાખશું, કન્ફ્યુઝન ન થાય. એટલે ધો અને ઓલ્ધો થી વાક્ય જોડવાનું હોય તો વાક્યની આગળ વાક્યની શરૂઆતમાં જ આપણે મૂકી અને એને જોડશું, બરોબર. હવે પહેલું ઉદાહરણ લઈએ છીએ, ધ્યાનથી સમજો. મેહુલ વર્ક હાર્ડ, કે મેહુલે સખત મહેનત કરી, બરોબર. હી વુડ નોટ સક્સેસ, તે સફળ થયો અને સક્સેસ એટલે સફળ થવું, બરોબર. મેહુલ વર્ક હાર્ડ, મેહુલે સખત મહેનત કરી, પહેલું વાક્ય. બીજું વાક્ય શું છે? હી નોટ સક્સેસ, કે તે સફળ થઈ શક્યો નહીં. તો વિરોધાભાસ થયો કે જે લોકો ભાઈ ખૂબ જ મહેનત કરતા હોય તો સફળ થાય ને, પણ અહીંયા શું છે કે સફળ મહેનત કરે છે તેમ છતાં સખત મહેનત કરે છે તેમ છતાં પણ સફળતા મળતી નથી. તો આ વિરોધાભાસ થયો. બે વાક્યની વચ્ચે આ વિરોધાભાસ હોય તો ધો થી હું જોડી શકું, ઓલ્ધો થી અને ઇવન ધો થી ને ઇવન ઇફ થી, આ ચારેયનો ઉપયોગ કરીને વાક્યને જોડી શકું. પણ આપણે શેનો ઉપયોગ કરશું? મોસ્ટલી ધો અને ઓલ્ધો નો. જોઈએ કેવી રીતના લખવાનું હું તમને સમજાવું છું. ધો કે ઓલ્ધો તમે જે લખતા હોય એને ક્યાં મૂકી દેવાનું? વાક્યની શરૂઆતમાં, બરોબર. તો આપણે ધો થી વાક્ય જોડીશું. ધો પછી પેલું વાક્ય લખ નાખવાનું, મેહુલ વર્ક હાર્ડ. પછી બીજું વાક્ય જોડવાનું હોય એટલે શું કરવાનું? પૂર્ણ વિરામ હોય એને કાઢી અલ્પ વિરામ કરી અને બીજું વાક્ય લખી નાખવાનું, બરોબર. He put on success. થઈ ગયું વાક્ય. ધો મેહુલ વર્ક હાર્ડ, કે મેહુલે ખૂબ મહેનત કરી, સખત મહેનત કરી, તેમ છતાં પણ તે સફળ થઈ શક્યો નહીં. ઓકે, તો આવી રીતના તમારે વાક્યને જે છે એ જોડવાના છે. તો બે વાક્ય આપ્યા હોય, વિરોધાભાસ હોય તો ધો ઓલ્ધો આગળ મૂકી પહેલું વાક્ય લખવાનું, પછી વાક્ય પૂરું થાય એટલે અલ્પ વિરામ કરી નાખવાનું, પછી અલ્પ વિરામ કરીને બીજું વાક્ય લખી નાખવાનું. એકદમ ઈઝી છે, બરોબર. જોઈએ બીજું ઉદાહરણ. He is fat, કે તે જાડો છે. He can run fast, કે તે ઝડપથી દોડી શકે છે. જાડા માણસો કોઈ દિવસ ઝડપથી દોડી શકે? ન દોડી શકે, જનરલી વાત છે, બરોબર. તે જાડો છે, તે ઝડપથી દોડી શકે છે, બરોબર. તો વિરોધાભાસ કયો બંને વાક્યની વચ્ચે? તો આપણે શેનેથી જોડશું? તો આ વાક્ય આપણે ઓલ્ધો થી જોડીએ, બરોબર.
તમે ધો ઓલ્ધો ઇવન ઇફ કોઈ પણ મૂકી શકો, પણ આપણે મોસ્ટલી ધો અને ઓલ્ધો માંથી એકાદું મૂકવાનું. ઓલ્ધો પછી ઓલ્ધો મૂકી દીધું, પછી પેલું વાક્ય લખી નાખવાનું હી ઇઝ ફેટ કે તે જાડો છે. અલ્પવિરામ કરી બીજું વાક્ય કે હી કેન રન ફાસ્ટ કે તે ઝડપથી દોડી શકે છે. બરોબર, તો થઈ ગયું વાક્ય ધો હી ઇઝ ફેટ હી કેન રન ફાસ્ટ, તે જાડો છે તેમ છતાં પણ ઝડપથી દોડી શકે છે. ઓકે, હવે પછીના જે છે એ આ રીતે આપણે સોલ્વ કરશું ને, ડાયરેક્ટ ખાલી જગ્યા મૂકેલી છે. જોઈએ વાક્ય વાંચીએ ત્રીજું. દીપિકા ઇઝ પ્રીટી કે દીપિકા સુંદર છે. નોબડી લાઈક હર, તેને કોઈ પસંદ કરતું નથી. દીપિકા બે બધું કોની વાત નથી, બરોબર. કે દીપિકા પ્રીટી છે કે દીપિકા સુંદર છે, કોઈ એને પસંદ કરતું નથી. તો વિરોધાભાસ થયો. ભાઈ સુંદર છોકરી હોય સરસ મજાની તો બધા લોકો એને પસંદ કરે ને, લાઈક કરે ને, પણ અહીંયા શું છે, સુંદર હોવા છતાંય કોઈ એને લાઈક કરતું નથી. તો વિરોધાભાસ થયો બંને વાક્યની વચ્ચે. જો મિત્રો મેં પહેલેથી જ અલ્પવિરામ મૂકી દીધું છે, ખાલી જગ્યા દર્શાવી છે, એટલે તો શેનેથી આપણે જોડી શકીએ? ધો ઓલ્ધો ઇવન ઇફ થી જોડી શકીએ. વિરોધાભાસ છે એટલે તો આપણે વાક્ય જોડશું ધો થી. તમે કોઈ પણ મૂકી શકો, ઓલ્ધો પણ મૂકી શકો અને ધો પણ મૂકી શકો. ઓકે, હવે જોઈએ ચોથું વાક્ય. એ પણ એવી રીતના જ ખાલી જગ્યાના સ્વરૂપમાં આપેલું છે. વાંચે શું કહે છે? દિનેશ ઇઝ ક્લેવર કે દિનેશ હોશિયાર છે. હી કુડ નોટ ગોટ ફર્સ્ટ રેન્ક કે તે પહેલો નંબર મેળવી શક્યો. અને જનરલી હોશિયાર હોય તો પહેલો નંબર મેળવે, બરોબર, પણ દિનેશ હોશિયાર હોવા છતાં એ પહેલો નંબર મેળવી શકતો નથી. તો અહીંયા બંને વાક્યો વચ્ચે શું થયું? વિરોધાભાસ થયો કે ભાઈ દિનેશ હોશિયાર છે તેમ છતાં પણ તે પહેલો નંબર મેળવી શકતો નથી. તો વિરોધાભાસ હોય તો આપણે વાક્યને શેનેથી જોડી શકીએ? ધો ઓલ્ધો કોઈ પણ મૂકી શકીએ. તો આપણે વાક્યમાં મૂકશું ઓલ્ધો. ઓકે, તમે ધો પણ મૂકી શકો. રેડી, 4 એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે. ઓકે, તો રિપીટ કરી દઈએ કે બે વાક્યની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે વાક્ય ધો ઓલ્ધો ઇવન ઇફ પણ આપણે યાદ તે રાખવાના છે. બે ધો અને ઓલ્ધો કે આપણે વાક્યને જોડી શકીએ. કેવી રીતના જોડવાનું? તો કે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે ધો અને ઓલ્ધો, બરોબર. હવે શરૂઆતમાં મૂકીએ તો જે બીજું વાક્ય હોય એ અલ્પવિરામ કરીને લખવાનું છે. ઓકે, છે એકદમ ઈઝી. તમારે વાક્ય વાંચવાનું માત્ર એટલું જ જોવાનું છે કે બે વાક્યમાં વિરોધાભાસ છે કે નહીં, અને હોય તો ફટાકથી ધો ઓલ્ધોથી વાક્યને જોડી નાખવાનું. ઓકે, હવે 7 નંબરના આપણે કંજક્શનની ચર્ચા કરીએ. એમાં પણ મેં એક સાથે 3 કંજક્શન તમને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે. સમાનાર્થી છે, પર્યાય જેવા છે, એટલા માટે જેથી તમારે વધારે અભ્યાસ કરવો પડે નહીં. તો એ કયું છે? બટ યેટ સ્ટીલ. બટ યેટ અને સ્ટીલ, બરોબર. હવે જોઈએ બટ યેટ સ્ટીલ નો મતલબ શું થાય. તમને ખબર જ હોય બટ એટલે શું થાય? પણ અથવા તો પરંતુ, બરોબર. અને યેટ અને સ્ટીલ નો મતલબ થાય તેમ છતાં અને છતાં પણ, બરોબર. હવે તમને એમ થાય કે સાહેબ આ તો બી સરખા જ છે, તો શું કામ ભણવાના? આપણે જોઈએ એક એમાં શું કહેવાય કે સસ્પેન્સ છે, બરોબર. બીજી એક મિત્રો વાત કરતો કે યેટ અને સ્ટીલ નો મતલબ ક્યારેક હજુ સુધી પણ લેવામાં આવે છે, પણ આપણે જ્યારે કંજક્શનની વાત કરતા હોય ત્યારે એનો મતલબ શું લેવામાં આવે છે? તેમ છતાં પણ, બરોબર. હવે જોઈએ ક્યારે વપરાય તો કે બે વાક્યમાં અસમાનતા કે વિરોધાભાસ હોય ત્યારે. જો આપણને બે વાક્ય આપ્યા હોય એમાં અસમાનતા હોય અથવા તો વિરોધાભાસ હોય, આપણે વિરોધાભાસ જ યાદ રાખશું. બે વાક્યમાં વિરોધાભાસ હોય ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે, બરોબર. તો આના જેવું થયું, સહેમત થયું કે ભાઈ સાહેબ આમાં બે વાક્યમાં વિરોધાભાસ હોય ત્યારે તો આમાં શું સમજવું? જોઈએ એના પછીની લાઈન. આ કંજક્શન ક્યાં મુકાય છે? તો કે વાક્યની વચ્ચે જ મુકાય છે, બરોબર. ખ્યાલ આવ્યો મિત્રો શું ફેરફાર છે? ધો અને ઓલ્ધો છે એ ક્યાં મુકાતા હતા? તો કે વાક્યની શરૂઆતમાં. પણ બટ યેટ અને સ્ટીલ જે છે એ હંમેશા વાક્યની વચ્ચે જ મુકાય છે, બરોબર. બટ યેટ સ્ટીલ જે છે યાદ રાખવાનું છે, હંમેશા વાક્યની વચ્ચે જ મુકાય છે, બરોબર. એક્ઝામમાં કન્ફ્યુઝ થવાનું નથી. તમને વાક્ય આપ્યું હોય, વાક્ય બે વાક્યમાં વિરોધાભાસ હોય, બરોબર. તમને એમ થાય કે સાહેબ શેનેથી વાક્ય જોડવું? જો તમને બટ આપ્યું હોય, યેટ આપ્યું કે સ્ટીલ આપ્યું હોય તો વાક્યની વચ્ચે મૂકીને જોડવાનું. અને જો તમને
દો ને વળગો આપ્યો હોય તો એને વાક્યની શરૂઆતમાં મૂકીને જોડવાનું, બરોબર છે બે એક સરખા પણ બટ એક સ્ટીલ થી જ્યારે તમારે જોડવું હોય વાક્યને ત્યારે 5 મિનિટ ત્યારે તમે વાક્યની વચ્ચે મૂકી શકો છો અને દો વળગોથી જોડવું તો વાક્યની શરૂઆતમાં. ઓકે, એક વાક્ય જોઈએ, સોલ્વ કરીએ. મીતા ઇઝ ડલ, કે મીતા ઠોઠ છે, ડલ છે, બરોબર. સી ગોટ ગુડ માર્ક, કે તેને સારા માર્ક મેળવ્યા, બરોબર. ડલ છે, સારા માર્ક મેળવે છે, વિરોધાભાસ કયો? હા, શેનેથી જોડશો આપણે? બટ થી. તો સિમ્પલ પૂર્ણ વિરામ કાઢી અને વચ્ચે શું મૂકી દેવાનું? બટ. જોઈએ, મીતા ઇઝ ડલ, કે તે નબળી છે, બટ પણ she got good mark, તે સારા માર્ક મેળવે છે. મિત્રો જગ્યા નથી એટલે ગાંધીજી જેવા થોડાક અક્ષર થઈ ગયા છે. ગાંધીજીના અક્ષર બહુ સારા હતા પણ તમે સમજી લેજો, બરોબર, કે મીતા ડલ છે પણ સારા માર્ક મેળવે છે, પરંતુ સારા માર્ક મેળવે છે. તો બટથી તમે આવી રીતના જોડી શકો. હવે ઉદાહરણ આવી રીતના લખશું નહીં, ડાયરેક્ટલી મેં ખાલી જગ્યા બે આપેલી છે, જોઈએ સમજીએ. હી ઇઝ પુઅર, કે તે ગરીબ છે. હી ઇઝ હેપી, કે તે ખુશ છે, બરોબર. કે ગરીબ છે, ભલે ગરીબ હોય તેમ છતાં પણ એ ખુશ છે, બરોબર. તો આપણે એક મૂકી શકો, બટ મૂકી શકો અને સ્ટીલ કોઈ પણ મૂકી શકો, કારણ કે બંનેમાં વિરોધાભાસ છે, બરોબર. તો આપણે આવું મૂકશું યે, બરોબર. પણ આપણે મોટે ભાગે શું પૂછાય છે? 9, 10, 11, 12 માં બટ જ પૂછાય છે, બરોબર. કે હી ઇઝ પુઅર, એટ હી ઇઝ હેપી, કે તે ગરીબ છે તેમ છતાં ખુશ છે અને સંતોષ છે, બરોબર. હવે ત્રીજું વાક્ય જોઈએ. મિતુલ ran fast, કે મિતુલ ઝડપથી દોડ્યો. હી could not catch bus, કે તે બસ પકડી શક્યો નહીં, કે તે ઝડપથી તો દોડે છે પણ બસ પકડી શકતો નથી, બરોબર. વિરોધાભાસ છે કે ભાઈ ઝડપથી દોડતો હોય તો ખરેખર એને બસ ભેગી થઈ જાય ને, પકડી લેવી જોઈએ ને, પણ એ બસ પકડી શકતો નથી. તો બંનેમાં વિરોધાભાસ છે. હા, તો શું મૂકશું આપણે? બટ યet સ્ટીલ, કોઈ પણ. તો આપણે આ વાક્યમાં બટ મૂકશું કે મિતુલ ran fast but he could not catch the bus, કે તે ઝડપથી દોડે છે પરંતુ પણ બસ પકડી શકતો નથી. ઓકે, તો બોર્ડમાં જગ્યાના અભાવને કારણે આપણે 3 ઉદાહરણ રાખીએ છીએ, બરોબર. વિડિયોના એન્ડમાં આના વધારે ઉદાહરણ સાથે તમને ફોટો મળશે, બરોબર. વિડિયોના એન્ડમાં એક ફોટામાંથી વિડિયો પુશ કરી અથવા તો સ્ક્રીનશોટ લઈ તમારી ઉદાહરણ સોલ્વ કરવાના છે. ઓકે, અને જે મારી સ્કૂલના વિદ્યાર્થીઓ જોતા હશે તો એ ઉદાહરણ સોલ્વ કરી અને એને લખી મને ફોટો પાડીને મોકલવાનો રહેશે. ઓકે મિત્રો, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આજે આપણે દો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એની ચર્ચા કરીએ. ક્યારે મુકાય તો કે વાક્યની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે એનો મતલબ શું થાય? તેમ છતાં અથવા તો છતાં પણ. યાદ રાખવું છે, ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મુકાય છે અને બટ યet સ્ટીલ વાક્યની વચ્ચે જ મુકાય છે, બરોબર. અને ઈ પણ ક્યારે વપરાય તો કે બે વાક્યમાં અસમાનતા હોય ત્યારે. ઓકે, આજના આ વિડિયો લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. તો તમને કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાતું હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી કોમેન્ટ કરી શકો છો. અને એથી વધારે કંઈ તો તમે મારા WhatsApp નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે મિત્રો, જો વિડિયો અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.